તપાસ કરવાના છે। તપાસ નહીં, અમે સામાજિક રીતે એમની સાથે આવીને ઊભા છે, ન્યાય માટે ઊભા છે। તમારી સાથે પણ અમે સીધી વાત કરીએ છીએ, અમે સીધી વાત કરીએ, અમે ન્યાય અપાવવા માટે। હા, એટલા માટે અમે 5 મિનિટ છે ને એમને હકીકત પૂછવા માંગીએ છીએ। તમે મળવા માંગો છો કે કેમ? અમે કોણ 5 જણા? હા, તમારા ઘરના શું નામ છે ભાઈ? આપણે એમના 5 જણા આવશે। અમારે બીજી કોઈ વાત નથી, હકીકત જાણવાની છે। તમે મળવા માંગો છો કે કેમ? પછી અમે આગળ વિચારીએ છીએ। કાલે બી એવું કર્યું પૂછી લો તમે। પછી 20 મિનિટ હા, એમાં કા અમારે ખોટું કરવાનું છે? 5-6 વાગ્યા અમે એમને કઈ નહીં કર્યું, જે હકીકત હોય એટલા માટે મેં કીધું। કોઈ બોલાયા નથી, અમે અહીંયા નથી કોઈને બોલાવતા, અમે અહીંયા નથી બોલાવતા। તમે કહેશો ત્યાં જઈને અમારે મળવાનું, તમે કહેતા હોય કે એસપી કચેરી ચાલો તો ત્યાં જઈને મળી લેવાનું, કેમ કે હકીકત જાણવી જરૂરી છે। લોકોમાં શંકા છે તો એમને પણ સંતોષ થવો જોઈએ। લોકોની શંકા છે, એનું કામ કોણ કરશે? ડોક્ટર કરશે, બરોબર છે, પોલીસ કરશે, વાંધો નથી। પણ જે કોઈના કહેવાથી પહેલી વાત તો સાંભળો, પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા બધા 2 મિનિટ શર્મા સાહેબ 2 મિનિટ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલો બધો તમારો સ્ટાફ કેટલો છે? નર્મદા જિલ્લાનો જીઆરડી કેટલા છે? આપણે હોમગાર્ડ કેટલા છે? કેમ એમાં ડ્રાઈવરો નથી? તો પછી એનો ઉપયોગ કરો ને। તમે લઈ ગયા તો પહેલી વાર નથી તો અમે લઈ ગયા, કઈ વાંધો નહીં, લઈ ગયા એનો બી વાંધો નથી, બનાવ બન્યો એનો બી વાંધો નથી, તપાસનો વિષય છે, અમે સહકાર આપવા માંગીએ છીએ। પણ સામાજિક આગેવાન તરીકે અમે પણ જાણવા માંગીએ, અમે પણ જાણવા માંગીએ છીએ, પરિવાર પણ જાણવા માંગે છે। તમારી રીતે તમે વ્યક્તિ તમને જ્યાં એટલે પરિવાર પણ જાણવા માંગે છે। કોઈની હાજરીમાં જરૂર નથી તો એમના ઘરે આવીને મળી લેશે, તમને મળી લેશે। ઘરે આવીને એમની જે ડેડ બોડીનું ક્રિયાકર્મ કરીશું અમે ગઈકાલે ત્યારે ના એ કરીશું અમે, તમે વાત કરી લો એકવાર। ઓલા કોલ્ડ સ્ટોરેજમાં છે અમાર પછી હા, એટલે એ બધું થશે। એકવાર અમને હકીકત જાણી લેવા દો, અમને પણ સંતોષ થાય, અમે પણ અમને સમજાવી શકીએ કે બનાવ આ રીતનું બની બધું નથી ચાલવાનું। તમે કહેશો એ પ્રમાણે ના, અમે કહીએ છીએ, અમે કઈ બીજું કરવાનું નથી। અમને આટલી તટસ્થ તપાસ હા, તપાસ તો તમારી 10 વર્ષ ચાલશે। પરિવારના બાળકો છે, અમને એમને શાંતિથી ઊંઘ તો આવે, એમને શાંતિથી ઊંઘ તો આવે કે નહીં? 10 વર્ષ તપાસ ચાલતી જ નથી, 90 દિવસ જે હોય તે તમે એકવાર નહીં તો અહીંયા બોલાવો કોને? એ લોકોને એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ। તમે મળી હા, તમને કહી દીધું, ગોળ વાત બિલકુલ નહીં। રાતે કે તમે જવો તો જતા રહો કે અમે હળગાઈ દઉં એવું કે અમે હળગાઈ આવી રીતના મળે નહીં, ઘરે જઈને મળ્યા એવું બધું નહીં। અમે જવાબદાર લોકો છે ભાઈ। આજે દુઃખનો પ્રસંગ છે, સહકાર આપવા માટે જ અમે બી અહીંયા ઉભા છે। અમે તો 2 દિવસથી ઉભા છીએ સહકાર આપવા માટે। તમે છે ને ખોટો આનું છે ને સ્વરૂપ બીજું થાય દુઃખનો પ્રસંગ છે, તમે જાણી જોઈને ઉશ્કેરવાની વાત નહીં કરો। આ સીધી વાત કરીએ છીએ, એનો મતલબ ના મળી લે બંધ કરો। તમારી પાસે હોય તો સરકારી ડ્રાઈવરો રાખો, શું કરવા પ્રાઇવેટ રાખો છો? ને કોઈ કયા એમાં જોગવાઈ છે કે તમે પોલીસ અધિકારી બહારના ડ્રાઈવરને લઈ જાવ એવું જોગવાઈ છે આપણામાં કોઈ? જ્યારે રિક્રુટમેન્ટ કરવાની જરૂર પડે કે બાબુભાઈને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે? ના, કઈ વાંધો નહીં, આ તો દુઃખની બાબત છે। આપણે બધા ધીરજ રાખો, ધૈર્ય રાખો, ભાગ લેવા આવ્યા છે। પરિવારને સંતોષ થાય, શાંતિથી એમને પણ ઊંઘ આવે ને ઘટના થાય, એટલા માટે આપણે કહીએ છીએ। મેં સંજયભાઈની છોકરી છું, બીજા નંબર। મારી 5 બહેનો, એક ભાઈ છે, અને તે દિવસ 23 તારીખે યોગેશભાઈ અને બાબુભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર તરીકે મારા જોડે આવો। અવધૂત મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો, મારા પપ્પાને લઈ ગયેલા, અને તે દિવસ 11 વાગે રાત્રે ત્યાં ખાધું। એ લોકોને મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની। તો એ લોકોએ જવાબદારી લીધી કે ઘરે મૂકી જવાની, તો એ લોકો કેમ છૂટા પડી ગયા? મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા। તમને ફોન કર્યો હતો? ફોન આવ્યો તો 8 વાગે, પછી વાત થઈ એમની જોડે, એમના પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે છે, ચિંતા ના કરતા અને ખાઈ પીને હોઈ જજો, અમને વાર લાગશે। અમે જેદીને પકડવા આવ્યા સુરત બાજુ, તો અમને વાર લાગશે એવું કીધું, તો ફોન કટ થઈ ગયો।
પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો. પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો. આ પપ્પાએ એમને જ ફોન આવ્યો. પછી લો વાત કરો એવું કરી, તમે માનો ના એમ કરી વાત કરાવી. તો મેં વાત કરી, મેં કીધું કઈ છો? તો એ તો આ બાજુ બહાર છીએ, સુરત બાજુ, અને અમને વાર લાગશે અને અમારી જોડે છે, ચિંતા ના કરતા, અમે ગમે તારે બી આવશું. મોડું થશે, 2:30 વાગશે, 2 વાગશે, 4 વાગશે, તારે અમે ઘેર મૂકી દઈશું. તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો. પછી પાછો મેં સામેથી પાછો ફોન કર્યો 10 વાગે તેવો, 9 વાગે એવો, 9:30. પછી એ લોકોએ ફોન ઉચક્યો અને પછી એમને મેં એવું કીધું કે ગમે એટલા વાગે પણ એમને મારા ઘરે રૂમમાં મૂકી દેજો તમે. તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ. એ લોકોએ એવો જવાબ આપ્યો. તમે કંઈ નહીં. મેં કીધું અમે ચાપતા જ છીએ, ગમે તારે મૂકવા આવો, મારા રૂમમાં મારા ગેરહાજરીમાં મૂકી દેજો, ગમે તે થાય, ગમે એટલા વાગે, એવું બી કીધું મેં. તો એ લોકોએ એવું કીધું. પછી સારું તે થઈ ગયું. પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો, ના ઉચક્યો. પછી પાછો એમનો જ ફોન આવ્યો, મેં ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો. પછી પાછો મેં ફોન ના માર્યો. પછી સવારમાં જ ફોન માર્યો. મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ, મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા? એવું કરીને પાછો ફોન કર્યો. 3 ફોન કર્યા, ના ઉચક્યા. ચોથો ફોન કર્યો તારે ઉચક્યા. પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કેમ નહીં મૂકી ગયા? અત્યાર સુધી સવારના 8 વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા? એટલું કહેતા હંગાતે એમને ફોન કાપી નાખ્યો અને ફોન વ્યસ્ત આવે. મેં પાછી સામેથી માન જ વ્યસ્ત જ આવતો તો પછી વાત નહીં થઈ, ફોન જ નહીં ઉઠકે. અહીં આવીને બી અમે માર્યો. પછી અમને વાત મળી ને કે સંદર્ભના કોઈ ધમરાચાના છોકરાનું એક્સિડન્ટ થયું એટલે અમે તઈ ગયા જિગ્નેશભાઈ જોડે, તઈ ગયા દોડીને. કઈ રીતના ખબર પડી? એટલે તો ફળિયામાં વાતો કરતા હતા, એકબીજા કોઈ સંબંધીએ જોયા હશે તો પેલું આધાર કાર્ડ જોયું હશે ને, એટલે એ લોકોએ એની ઉપરથી ખબર પડી કે ધમરાચાના છે. પછી અમને ખબર મળી એટલે અમને ફોન બી ના લાગ્યો. આમની જોડે બી વાત થઈ તો બી આમના પપ્પા પર મેં સામેથી પાછા ફોન કર્યા. રિંગ વાગી પૂરી થઈ જાય પણ કોઈ ફોન મૂકીએ ના. પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત બી મળી એટલે મેં ગયા, અમે લોકો તઈ જ પહોંચી ગયા. હોતા તઈ ગયા એટલે તઈ એ તો પડેલા જ હતા, એ તો મરેલા જ હતા. રાતના વરસાદમાં પલળી બી ગયા હતા અને અહીંયા બી ઝાટકા હતા. કઈ હોટલ પર? શક્તિ ઢાબા છે ને, વાવડી પાસે. એ કોણે જોડાઈ ખાધું. પગમાં બી ઝાટકા, અહીંયા હાથમાં બી ઝાટકા, મોડે બી ઝાટકા, બધી ઝાટકા. અને ટોપેલું પેલું છે જે બહાર નીકળી પડી. પછી અમે તઈ પહોંચ્યા ને તો જાતે પડે તો કાદવવાળા તો હોય ને, બિલકુલ પેન્ટ બી નહીં ઘચરાયેલો કે હાથમાં કંઈ સાંપું નહીં નીકળ્યું કે કંઈ જ નહીં, બિલકુલ નહીં. પછી અમે ત્યાંથી એ લોકોએ અમે તો કંઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી. એ પિકઅપમાં અમે લાશ મુકાઈ દીધી. અમને તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે 6 ખાવાવાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવાવાળું છે જ નહીં, નાનું મોટું. એમના જ આધારે જીવતા હતા અમે. એ લોકોએ આવું કહ્યું. મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા, સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત કરી, તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને પાછા સહી સલામત ઘેર મૂકી દેજો, મારી ગેરહાજરીમાં મારા છોકરા રાહ જોવે. એવું કરીને મેં રિક્વેસ્ટ કરી તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી ગમે એટલા વાગશે અમે ઘેર મૂકી જઈશું, એવું કીધું અમને. કાલે સવારથી 1 વાગ્યાથી એ લોકોને આવે છે રાતે જોઈ ગઈ ગયા છે, આવે એમ કરીને રાતે 10:30 વાગે આવ્યા. સવારમાં ફરિયાદ લખાવતા હતા. ફરિયાદમાં કે બાબુભાઈને યોગેશભાઈનું નામ ના લખાય એવું કીધું અમને. પરમાર સર હતા એમને. હા, હવે આપણી શું માગે છે એમને આપણે વાત કરીને બોલાવીને એ તો આવવા જ નહીં માંગતા સર, ના પાડે છે. એ તો કાલે સવારના અમારા કેસ બી નતા લેતા. કેસ લીધો ત્યારે એ લોકો એવું કે એમનું નામ ના લખાય. એમનું નામ કેમ ના લખાય? મારા ઘરવાળાને લઈ ગયા એ લોકો અને મરેલી લાશ કઈ મળી અમને. તોય તમે એવું ના કીધું કે ચાલો તમે લઈ ગયા તો લાશ મળી તો આપણે જોઈ આવીએ કે આપણે તપાસ કરીએ, એવું બી કંઈ કીધું નહીં. ફોન કર્યો તો એ લોકોએ સામેથી કાપી નાખ્યો. રાતે બી અમે ફોન કર્યો
અહીં આવો અમારે અમારથી આવ્યા ને, એ લોકો ગુનેગાર છે તો નહીં આવ્યા ને હવે. અને મારા અમારથી ઘરવાળા બેહી રહ્યા છે. તમે લઈ ગયા તો લાશ તો અમને મળી અને લાશ મળી તો તમે અમને ખબર તો હતી તમને કે આ લોકોને લઈ જઈએ તો આ લોકોને ઘેરથી આવો ફોન હતો મેં વાત કરી તો મેં ગમે તે શું કરવા ઉતારીએ મેં હંગાતે ઘેર મૂકી જઈએ ને તમને એમને બાઇક અપાઈ તો એ હર્ષદી માતા કનેથી અશરફ કરી છે એમની બાઇક અપાઈ એમની બાઇક અપાઈ તમારી કને 4 વ્હીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની તમારી જરૂર હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા લેવા ઘરે આવ્યા હતા ના અહીંયા બજારથી જ બિહાડી ગયા હતા અને એ ગમે ત્યાં જાય કોની જોડે જાય તે મને ફોન કરીને કહી દે કે મેં મુખજણ જોડે જજો હા, બરાબર. એટલે મને આમની પર વિશ્વાસ નહોતો આ નાનો એટલે મેં છોકરો? કીધું, હા, નાનો છે. બહેનો છે નાની હજુ નાની બેન બે નાની બહેનો છે ત્રણ બે. 3 આનાથી નાની છે 2000 પૂરા ભણે છે એટલે 6 ભાઈ બહેન છે અને મેં તમામ પ્રકારના પુરાવા લેવામાં આવશે જે પણ તમે જોજો એ પણ આવી જશે, એ પણ જોઈ લીધો છે. પોતાના મોબાઈલ સીઆર સહિતના છે તેના ભાઈ તેના સીઆર સહિત અને જ્યાં જ્યાં એ લોકો ગયા હતા તમામ નિવેદન તમામને સાક્ષી તરીકે રાખવામાં આવશે. તમામ એકદમ તટસ્થ તપાસ. આમાં પરિવારજનોને શંકા છે કે મર્ડર થયું હશે ડૉક્ટરે અભિપ્રાય પણ આપી હા, એ તો વાંધો નહીં એટલે આપણે છે ને તપાસ અધિકારી તરીકે એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરીએ નહીં એ અમે કાલે એ પણ દિશામાં કદાચ કોઈ કડી મળી જતી હોય આપણને કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે બરાબર છે અને જે કંઈ સીસીટીવી ફૂટેજ હોય જે તે ટાવરનું લોકેશન હોય એમના મોબાઈલના લોકેશન હોય હા છેલ્લે કોના જોડે વાત કાલે થઈ અમને એમને સારી રીતે બ્રીફ હા એના CDR ને બધું તમે પાડો એને સમજાવતા હતા અને આ રીતે આ પરિવારના જેટલા જણના આક્ષેપ છે તમામે તમામ એમણે સ્વાભાવિક છે કે એમના 6 દીકરા દીકરી પોતાનો પિતા ગુમાવ્યો છે ને એકને એક એમના આધાર પર જ આખું પરિવાર ચાલે છે બરોબર એટલે આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે એ આપણે એમની જવાબદારી બને છે એટલે આ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે એ તો અમે કીધું આમને તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી કરતું એટલે આવી રીતના નહીં થવું નહીં જોઈએ. જ્યારે પોલીસને ખબર પડી પછી એ લોકોને પણ જાણ થઈ છે બરોબર એવું નથી કે પોલીસને વહેલા ખબર પડી જ્યારે ને કેટલા ટાઈમથી આ ભાઈને ડ્રાઈવર તરીકે આપણે રાખતા હતા ડ્રાઈવર તરીકે જોડે લઈ જતા અને એનું મહેનતાણું પણ એને આપી દેતા એવું પણ નથી બેન પણ સાચી બાહુભાઈને બીજા લોકોને પણ પેલા ભરત એમના જે પણ FIR આપણે કરી છે ને એક જ મિનિટ બેન જે પણ FIR આપણે કરી છે તમે તપાસ અધિકારી તરીકે તો એમાં પહેલેથી કે આ ભાઈનો ફોન આવ્યો તો અહીંથી બેસાડીને આ કામે જવાનું છે બધો ઉલ્લેખ કરજો એટલે આમનું કહેવાનું એવું છે કે એમાં આ જે પોલીસ અધિકારીઓ માનો કે અહીંના જ છે જે પણ હોય પણ એમાં શરૂઆતથી એમને પણ ઉલ્લેખ કરજો કે ભાઈ આમના કહેવાથી અમારા ફરિયાદમાં એ બધું કરજો માનો કે આજે તમે અકસ્માતની ફરિયાદ કરી છે કાલે ઉઠીને મર્ડરને આમણે કીધું કે અમારા એક ઘા છે કુવાડીના ઘા છે કાલે ઉઠીને કોઈ આવી રીતના બી હમણાં તો બધા તમે જોયું છે હમણાં 2-4 ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આદેશ એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે નહીં અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને નહીં મળે અને હવે બનાવ બની ગયો છે હવે આમને તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું હવે જરૂર નથી અમુક જ્યારે જે હાજર હોય એને ફોન કરીને પૂછતા હોય જે ઝડપથી જે મળી રહેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કંઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેકવાર લઈ ગયા છે ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે અકસ્માતનો ગુનો નોંધ્યો છે બરાબર તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ ડિપાર્ટમેન્ટને બી
અમારા જેવા પદાધિકારીઓથી ને અહીંયા સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે 6 નાના બાળકો છે, એમના દાદી એકલા છે, એમના પત્ની એકલા છે, તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે. એ તો